वडोदरा के डभोई रोड पर अक्षर सिटी सोसाइटी मौजूद है, जहां के निवासी काफी वक्त से श्वान के आतंक से परेशान हैं। दरअसल वहां पर 300 से अधिक श्वान हैं जो लोगों को परेशान कर रहे हैं। डभोई रोड पर यह अक्षर सिटी सोसाइटी मौजूद है, जहां पर 1100 जितने घर हैं और 5000 जितने लोग वहां पर बसते हैं। वैसे इस सोसाइटी में 300 जितने कुत्ते हैं जो लोगों को परेशान कर रहे हैं, लोगों पर हमला कर रहे हैं, जिसकी वजह से वहां के लोगों का घर से बाहर निकलना भी दुश्वार हो गया है। बच्चे गार्डन में खेलने भी नहीं जा पाते हैं और साथ ही बुजुर्गों को भी काफ़ी परेशानियां होती है, जिसके मद्देनज़र आज सामाजिक कार्यकर्ता के साथ ये सभी निवासी आवेदन पत्र देने के लिए तालुका प्रमुख के पास पहुंचे थे। उनकी ओर से आवेदन पत्र देते हुए इस समस्या को सुलझाने की मांग साझा की गई थी। અમારી સોસાયટીની મારી બાજુની સોસાયટી હું સામાજિક કાર્યકર છું, તો આ સોસાયટીવાળા મારી પાસે આવ્યા. એમની રજૂઆત આ છે કે એમની સોસાયટીમાં 250 થી 300 ઉપર કૂતરા છે, જે રોજ છોકરાઓને અને બધા વડીલોને કરડે છે. છોકરાઓ સ્કૂલ નથી જઈ શકતા, સોસાયટીમાં રમવા નથી જઈ શકતા, વડીલો વોક કરવામાં નહીં જઈ શકતા, એટલા બધા કૂતરાઓનો ત્રાસ છે. અને ઓછામાં ઓછું 60 થી લોકોનું પેપર ઉપર અને 60 થી 200 ઉપર વિધાઉટ પેપર પર કૂતરાઓને કરડ્યા છે આ વર્ષની અંદર. એટલે આ પ્રશ્નના લીધે અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને હવે કલેક્ટરીમાં જવા માંગીએ છીએ. સોસાયટીવાળા બધા મારી સાથે જ છે સ્થાનિક. हाँ, अमारा अक्षर सिटी सोसायटी केलनपुर गामे અને રતનપુર ગામની બિલકુલ નજીકમાં છે. અમે અક્ષર સિટીના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી હુમલાખોર કૂતરાઓના ત્રાસથી કંટાળી ગયા છે, પીડિત છીએ. અમારા ત્યાં લગભગ 60થી 70 લોકોને આ રખડતા કૂતરાઓ કરડ્યા છે. એમનું નિવારણ હેતુ અમે આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ અને અધ્યક્ષશ્રીઓને અમારું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, જેથી કરીને આ રખડતા કૂતરાઓનો ત્રાસથી અમે છૂટીએ. ત્યાં લગભગ 300થી 400 રખડતા કૂતરાઓ છે. અમારી 1100 ઘરોની સોસાયટીમાં 5000 લોકોની માનવ વસ્તી છે. આ ઘણા સમયથી અમે અલગ અલગ અધિકારીઓને આની જાણ કરી હતી, પરંતુ એનું નિરાકરણ ન આવતા આજે અમારે છેલ્લા જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને મળવા આવવું પડ્યું છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।